મજામાં? ચાલો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ઉદાહરણ નંબર 1 ની અંદર આગળ વધીએ. આ ઉદાહરણ મિત્રો થોડુંક મોટું છે, ખાસ નિરાતે સમજો. થોડુંક લેન્ધી ઉદાહરણ કહી શકાય. રકમની અંદર મિત્રો તમે ઉપર જુઓ શું આપ્યું હતું કે સમાંતર પ્લેટ કેપેસિટન્સ આપ્યું. આ જે કેપેસિટર આપ્યું એનું કેપેસિટન્સ આપ્યું 1 નેનો ફેરાડ, એટલે કે 10⁻⁹ ફેરાડ એનું કેપેસિટન્સ. આ કેપેસિટર સાથે તમે મિત્રો અવરોધ એક જોડેલો હોય શ્રેણીમાં. આ જે મિત્રો અવરોધ જોડો 1 મેગા ઓહમ, મેગામાંથી ઓહમમાં જાય એટલે અવરોધ આપ્યો મિત્રો 10⁶. આગળ જાવ એટલે મિત્રો એમ કીધું આ સમાંતર પ્લેટ કેપેસિટરની ત્રિજ્યા 1 મીટર, કેપિટલ R ત્રિજ્યા આપેલી આપણે 1 મીટર. પ્રશ્ન કેવો હોય મિત્રો સમજો. T બરાબર બેટરી એક જોડેલી છે 2 વોલ્ટેજની. પ્રશ્ન કેવો હોય સમજો. T બરાબર 10⁻³ સેકન્ડના સમયગાળા દરમિયાન આ પ્લેટના કેન્દ્ર અને પરિઘ વચ્ચેના મધ્ય બિંદુ P આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. મિત્રો તમારે ચુંબકીય ક્ષેત્ર B શોધવું. B ની અમે મેળવેલો ક્વેશ્ચનમાં. તો ઉપર મિત્રો જે આકૃતિ આપેલી એ આકૃતિને આપણે આ રીતે દર્શાવીએ તો તમારે આ P બિંદુએ ઉદ્ભવતું પરિઘ ઉપર અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવું. ઓકે મિત્રો, આટલી તો આપણે ખ્યાલ આવ્યા. આ રીંગનું જેટલું ક્ષેત્રફળ હશે ને, આ રીંગનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ આનું નહીં હોય. બેના ક્ષેત્રફળ કેવા હશે? જુદા જુદા. હવે કોઈ કામ કરી આપણે એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી આગળ વધી. ખાસ નિરાતે સમજો દાખલાને, અને દાખલાને સ્ટોપ કરીને YouTube ની અંદર આપણે વિડિયો જોઈ સ્ટોપ કરીને લખતા જાજો, સાથોસાથ સમજતા જાજો. ઓકે મિત્રો, એમ્પિયરના સર્કિટના નિયમો. ચાલો મિત્રો, એમ્પિયરનો નિયમ બોલી જાઓ. આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એમ્પિયરનો નિયમ ભણેલા છે. યાદ કરો, બાયો સાવરના નિયમને અનુલક્ષીને આપણે દાખલા સહેલા બની શકે એના માટે કયો નિયમ આવ્યો હતો? એમ્પિયરનો નિયમ. એમ્પિયરના નિયમની મિત્રો ફોર્મ્યુલા આવી હતી, યાદ કરો. BDL બરાબર μ0I. આવું કંઈક હતું. આપણે અહીંયા અંદરના ભાગમાં મેળવીએ મિત્રો ચુંબકીય ક્ષેત્ર. તો આપણે થિયરી જોઈ સ્થાનાંતર પ્રવાહ. તો સ્થાનાંતર પ્રવાહ ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાય. તો એની સંજ્ઞા દર્શાવો IT. ઓકે મિત્રો, B ને લઈ લો મારે. સંકલનની અંદર આવશે dl બરાબર મિત્રો અહીંયા હતું એ જ μ0ID. જોઈજો ખાસ. D હમણાં મિત્રો dl એટલે આ રીતનું પરિઘ. સંકલન કરો આખું પરિઘ એટલે મિત્રો આવું થાય 2π ત્રિજ્યા જોઈજો, ભૂલ ન કરતા સ્મોલ r μ0ID. આવું કંઈક થશે. આને કહીએ મિત્રો સમીકરણ નંબર 1. જો મિત્રો તમારી પાસે b તો છે ને, કેમ કે શોધવાનું 2a π આગળ સ્મોલ r ત્રિજ્યા આપણે ખબર 0.5 મીટર ત્રિજ્યા સ્મોલ r એ છે આપણી પાસે. μ0 એટલે આપણે ખબર છે 4π × 10⁻⁷. મિત્રો id આપણે અહીંયા પ્રવાહ નથી. પહેલા હવે આપણી આગળ બે અજ્ઞાત રાશિ મિત્રો, b નથી ને id નથી. તો પહેલા તમારે પ્રવાહ શોધવો પડશે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો એના માટે મિત્રો મેક્સવેલના જે સૂત્ર આપ્યું એનો ઉપયોગ કરી આપણે. શું એને એ ઓલું સૂત્ર આપ્યું તો યાદ કરવો જોઈએ. id બરાબર ડિસ્પ્લેસમેન્ટ કરંટનું સૂત્ર શું હતું? id બરાબર ε0 યાદ કરજો d∅ dt. આવું કંઈ લખ્યું. હવે id હમણાં મિત્રો ε0 હમણાં d/dt હમણાં મિત્રો phi ની જગ્યાએ તમને ખ્યાલ આવે તો આવું લખાય E a. યાદ કરો, ચેપ્ટર નંબર 2 ગાઉસે phi બરાબર E. યાદ આવે? ઓકે મિત્રો, id હમણાં ε0 હમણાં d/dt હમણાં. વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટ હોય ને અંદરના ભાગમાં આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોયું σ/ε0 ઇન્ટુ અહીંયા મિત્રો એ ε0 શું થઈ જાય? કેન્સલ. તો id હમણાં મિત્રો ε0 d/dt બોલી જાઓ મિત્રો. વધેલો શું હતું કે સિગ્મા અને a
હવે સિગ્મા ને મિત્રો તમે પૃષ્ઠ ઘનતા કહેતા ચેપ્ટર નંબર 1 ની અંદર પૃષ્ઠ ઘનતા રેખીય ઘનતા અને કદ ઘનતા આવી ત્રણ રાશિ આપણે ભણી પૃષ્ઠ ઘનતા મિત્રો ક્યારે આવે જ્યારે પ્લેટના ક્ષેત્રફળની ચર્ચા થતી હોય ત્યારે પૃષ્ઠ ઘનતા આપણે લઈ તો ID બરાબર f70 સોરી અહીંયા f70 શું થઈ ગયું કેન્સલ હવે જોજો મિત્રો આવું થાય d/dt સિગ્મા ની જગ્યાએ શું આવશે બોલો જો મિત્રો q ના છેદમાં a અને અહીંયા શું આવશે * a મિત્રો અહીંયા તમે ભૂલ કરશો શું તો કે a કેન્સલ કરી નાખશો ખાસ સમજો a આને એવું લાગે તો સંજ્ઞા a ડેશ કહી દઈએ આપણે શું કહી દઈએ a ડેશ ખાસ સમજો કે અહીંયા જે આ ક્ષેત્રફળ એ મોટી રીંગનું ક્ષેત્રફળ અને આ એ નાની રીંગનું ક્ષેત્રફળ એટલે ઉડાડી ના નાખી આપણે જે મેળવવું એ ચુંબકીય ક્ષેત્ર એનું ક્ષેત્રફળ આ a ઓકે મિત્રો તો આવું થાય ID બરાબર d/dt જોતા રહેજો આ q અને મિત્રો અહીંયા a ડેશ અહીં આવું લખું રીંગનું ક્ષેત્રફળ πr² અને આ ક્ષેત્રફળ એટલે પાઈ સ્મોલ r નો સ્ક્વેર આવું કંઈક થશે જોઈએ હવે મિત્રો પાઈ પાઈ શું થઈ જાય કેન્સલ તો આ રીતે લખી ID બરાબર જો મિત્રો આવું લખાય r² ના છેદમાં કેપિટલ R² dq/dt હવે ID એમ રાખી મિત્રો હવે જો મિત્રો સ્મોલ r એટલે આપણી પાસે ત્રિજ્યા આપેલી 0.5 નો સ્ક્વેર કેપિટલ R એટલે મિત્રો 1 નો સ્ક્વેર થશે ભૂલ ના કરતા d/dt એમણે મિત્રો હવે જો મિત્રો q ની કિંમત રકમમાં આપી હવે એ જે સૂત્ર આપ્યું એ મિત્રો એ જો ખાસ એટલે આવું કઈ q બરાબર cv કેપેસિટન્સ અને વોલ્ટેજ કૌંસમાં 1 - e બેઝ તરીકે લોગનો વિધેય રકમમાં અહીંયા મિત્રો જો ખાસ તમે ઉપર રકમમાં જો -t ના છેદમાં τ આવ્યું પણ એને કૌંસમાં કીધું τ બરાબર તો એટલે સમય વિધેય એના બરાબર RC લેતા મિત્રો તમે એક કામ કરજો હોમવર્કમાં R એટલે અવરોધ C એટલે કેપેસિટન્સ આ બેના પારિમાણિક સૂત્રનો તમે ગુણાકાર કરશો ને મિત્રો એટલે સમયનો વિધેય મળશે એટલે ખાસ યાદ રાખજો આપણે વિદ્યુતભાર તરીકે આ સૂત્ર મૂકવાનું હોય તો મિત્રો આ ફોર્મ્યુલા જે આપણે એડ કરી નાખીએ કેમની જગ્યાએ શું એ જોતા રહેજો CV શું એ q આ આપણે જે ફોર્મ્યુલા આપીએ CV કૌંસમાં 1 - e - t upon RC આવી કઈ આ મોટો કૌંસ ભૂલ ના કરતા જો નિરાતે જો હવે મિત્રો હવે એક કામ કરી મિત્રો આનું સાદુરૂપ આપો 0.5 નો સ્ક્વેર કરો તો 0.25 આવશે ID બરાબર 0.25 જોઈ લો મિત્રો આ CV ચડે લઈ લો કાંઈ હવે મિત્રો આ એકનું d/dt ની સાપેક્ષે એકનું કરો વિકલન d/dt નું એકની સાપેક્ષે કરો વિકલન હાલો એક સમજતા રહેજો હવે આનું વિકલન કરો -d/dt આ માઈનસ એમનો d/dt આનું વિકલન કરો તો મિત્રો અહીંયા આજુ એક પદ મૂકી દેસી આપણે શું કે e બેઝ - t upon RC જોઈજો ખાસ સમજજો આ રીતે થશે જો પેલા પછી આગળ વધો ટપા પડે d/dt નું એકની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને ખ્યાલ આવે શું થઈ જાય 0 સમજાય એકવાર જો નિરાતે ટપા પડે હવે જો મિત્રો ID એમણો 0.25 એમણો મિત્રો આ CV એમણો 12 છે આનું મિત્રો વિકલન શું થઈ ગયું 0 મિત્રો આ 0 નિશાની કેવી માઈનસ જોતા રહેજો ઉપરનું પદ અહીંયા છેદમાં લઈ આવો તારે તરફ મિત્રો -1/RC -1/RC અને આ તો એમનો e - t upon RC જો નિરાતે હવે મિત્રો જો ID એમણો રાખશું 0.25 CV એમણો
થોડોક દાખલો લાંબી રીતે થશે, સાદું રૂપ તમને આવડે એટલા માટે જોઈએ. સીવી બાય હવે મિત્રો માઇનસ માઇનસ કેવા પ્લસ, તો આ રીતે લખું 1/RC 1/RC અને આ હતું એમાં E માઇનસ T/RC આ રીતે જો સમજાઈએ. હવે ખાસ સમજો મિત્રો, આ C કેન્સલ થઈ જાય ને તો આ રીતે લખાય ID બરાબર 0.25 જોતા રહેજો. શું કેન્સલ થઈ ગયું? C કેન્સલ થઈ ગયું એટલે અહીંયા આવશે V એટલે છેદમાં શું આવશે મિત્રો? આ રીતે. પાકું સમજાઈએ. હવે મિત્રો હું અહીંયા આવે કામ લખું જો E ની માઈનસ 1. હવે આ કેમ આવ્યું તમારે સમજવાનું ખાસ. આપણે જોઈએ હમણાં E ની માઈનસ આ જે પદ હતું ને મિત્રો જો એની જગ્યાએ આવું લખ્યું E ની માઈનસ 1. કઈ રીતે? આ રીતે અહીંયા લખું જોઈજો મિત્રો. આ E અત્યારે પહેલા મિત્રો આપણે એ બેઝ પછી મૂકશું. પહેલા આવું જોઈએ મિત્રો t ના છેદમાં RC આગળ નિશાની કેવી માઈનસ. હાલો બોલો જો મિત્રો t સમયગાળો જો એને કીધું આ પ્રમાણે બદલાય 10 ની માઈનસ 3 સેકન્ડ ઉપર મિત્રો અહીંયા t ની જગ્યાએ માઈનસ એમનો t બરાબર મૂકો મિત્રો 10 ની માઈનસ 3 જોઈજો છેદમાં અવરોધ મિત્રો રકમમાં જો 10 ની કેટલી ઘાત આવી હોય 6 ઘાત અને કેપેસિટન્સ કેટલું હોય 10 ની માઈનસ 9 ઘાત. હવે જોવો જો મિત્રો આનું સાદું રૂપ આપો તો આ માઈનસ 9 આ પ્લસ 6 આ ઉપર જાય આ રીતે થાય માઈનસ એમનો 10 ની માઈનસ 3 ઘાત છેદમાં મિત્રો કેટલી ઘાત આવી જોવો જો 10 ની માઈનસ 3 ઘાત. આ માઈનસ 3 ઉપર જાય તો કેવી થઈ જાય પ્લસ. તો આ રીતે લખાય મિત્રો જવાબ શું આવશે? માઈનસ 1. હવે ખબર પડી E ની ઉપર માઈનસ 1 કેમ આવ્યું સમજાઈએ. ખાસ સમજો થોડું કે આ રીતે જ આપણે સમજવું જોઈએ. ઓકે મિત્રો ID એમાં 0.25 V એટલે વોલ્ટેજ R અવરોધ અને E ની માઈનસ 1 ઘાત એટલે મિત્રો આવું લખાય ને હું એમ કહું મિત્રો E ની માઈનસ 1 ઘાત તો એને આવું લખાય 1/E. તમને એમ કે 1/E લખ્યું તો એને આવું લખાય. હવે ઓકે તો 1/E. હવે મિત્રો બધા કિંમત મૂકી દઈએ આપણે. ID એમણો રાખો ID એમણો રાખો. હવે જોઈજો 0.25 એમણો મિત્રો વોલ્ટેજ કેટલા આપ્યા જો તો 2 વોલ્ટેજ. હવે છેદમાં મિત્રો R અવરોધ કેટલો આપ્યો 10 ની કેટલી ઘાત 6. E મિત્રો શું અહીંયા બેઝ તરીકે બોલીએ 2.718 બેઝ તરીકે. હવે મિત્રો આનું સાદું રૂપ આપી દઈએ ID બરાબર ઉપર ગુણાકાર કરી નાખો. તમારો જવાબ મિત્રો આવશે 0.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત એમ્પિયર. 0.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. જો મિત્રો રકમની અંદર એમ કે તમને કેપેસિટરના અંદરના ભાગમાં ડિસ્પ્લેસમેન્ટ કરંટ શોધો તો અહીંયા દાખલો શું આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો હવે સિમ્પલ મિત્રો સમીકરણ 1 માં મૂકી દઈએ કિંમત. અહીંયા રાખી સમીકરણ 1 મુજબ સમીકરણ 1 મુજબ હાલો મિત્રો સમીકરણ 1 મૂકો B બરાબર B કૌંસમાં 2πr જોતા રહીએ બરાબર. અહીંયા શું એ બોલો મિત્રો μ0 ID કરો મિત્રો B ને કરતા તો μ0 ID છેદમાં શું એ બોલો મિત્રો 2πr મિત્રો B હમણાં μ0 ની કિંમત કેટલી થાય 4π ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. ID કેટલો આવ્યો મિત્રો 0.5 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત. જોતા રહીજો મિત્રો 2π હમણાં અને R કેટલો હોય જોતો મિત્રો 0.5 મિત્રો. હવે મિત્રો હવે આનું મિત્રો સાદું રૂપ આપો તમે તો મિત્રો પાઈ તો કેન્સલ થઈ ગઈ. હવે 0.5 એ કેન્સલ થઈ ગયા. આનો ઉપર ભાગાકાર કરો એટલે શું આવશે મિત્રો 2 હાથમાં જોજો મિત્રો આ કેટલી છે -7 અને આ -6 તો 10 ની માઈનસ કેટલી ઘાત આવશે 13 ઘાત. 10 ની માઈનસ 13 ઘાત એટલે ચુંબકીય ક્ષેત્રનો એકમ શું આવશે 10. મિત્રો અહીંયા દાખલો પૂરો થઈ આપણો. ખાસ આ રીતે નોટ ડાઉન કરજો બુકની અંદર.
એક બે વાર લખજો, પહેલા જોવો સમજો. આપણે શું કર્યું, ચુંબકીય ક્ષેત્ર મેળવતું. ચુંબકીય ક્ષેત્ર એમ્પીયરના સર્કિટના નિયમ પ્રમાણે આપણે પ્રવાહની જરૂર પડે પહેલા આપણે શું મેળવવું, તો પ્રવાહ મળે જે સમીકરણ જે એક તમે ધાર્યું હતું મિત્રો એમાં કિંમત મૂકી દીધી, આન્સર આવશે. મિત્રો અહીંયા બે ત્રણ જે સ્ટેપ છે એમાં ખાસ પ્લસ માઇનસની નિશાનીમાં ભૂલ ન થાય એમાં જોઈજો. અહીંયા કેમ એની માઇનસ એક ઘાત આવી અહીંયા ખાસ નોટ ડાઉન કરજો આ રીતે. ઓકે મિત્રો, તો આ દાખલો હોમવર્કની અંદર કમ્પલસરી 2 વાર મોકલવાનો ગણ્યું. સારું ચાલો.